દક્ષિણ ગુજરાત મિની સોમનાથ સ્તંભેશ્વર તીર્થધામમાં શિવભક્તોનું ઘોડાપુર. મહાશિવરાત્રિના પર્વે ભાતીગળ મેળો જામ્યો. જંબુસર તાલુકાના દરિયાકાંઠે બિરાજમાન અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દરિયાના નયનરમ્ય કિનારે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કુદરતી જળાભિષેકનું અદ્ભુત દ્રશ્ય. સ્તંભેશ્વર તીર્થની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્વયં સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત ભગવાન શિવનો જળાભિષેક કરવા આવે છે. ભરતી સમયે આખું શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ મહાદેવ સાક્ષાત પ્રગટ થતા હોય તેવો ભાસ થાય છે. મહાશિવરાત્રિના પાવન દિવસે કુદરતની આ અદ્ભુત લીલાના સાક્ષી બનવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ દરિયા કિનારે બેસીને ઉછળતા મોજાની સાથે શિવભક્તિનો આહલાદક આનંદ માણ્યો હતો. સમગ્ર કાવી કંબોઈ પંથક હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લીધો હતો.